નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો મારું મહેસાણા ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણામાં રેસ્ટોરન્ટ ઓન વ્હીલ શરૂ કરવા જઈ રહ્યું છે. રેલવે સ્ટેશનમાં ગોપીનાળા નજીક રેલવે પ્રવેશ દ્વાર પાસે કોચ રેસ્ટોરન્ટ બનાવવાની કામગીરી 60% પૂરી થઈ છે અને 1.5-2 મહિનામાં રેસ્ટોરન્ટ શરૂ થવાની સંભાવના છે. રેસ્ટોરન્ટ માટે 70 ટન વજન ધરાવતો જૂનો કોચ અમદાવાદથી અહીં લવાયો છે, જેને આધુનિક સુવિધાઓ સાથે રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યો છે. 75 ફીટ લાંબા, 12 ફૂટ પહોળા અને 13 ફૂટ ઊંચા કોચમાં એકસાથે 65 લોકો ભોજન લઈ શકશે. આ એસી રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લું રહેશે, જ્યાં ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ વાનગી મળશે. કોચની અંદર એક બાજુ રસોડું અને બીજી બાજુ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ હશે. રેસ્ટોરન્ટની આગળ ગાર્ડન બનાવશે, જ્યાં ખુલ્લી હવામાં બેસીને ભોજન માણી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. સાથે જ બહાર મોટી સ્ક્રીન મૂકવામાં આવશે, જેથી લોકો ભોજન સાથે મનોરંજનનો પણ આનંદ લઈ શકે. આ કોચમાં મહેસાણાની સંસ્કૃતિ અને પ્રખ્યાત સ્થળોની ઝાંખી દર્શાવવામાં આવશે. મહેસાણા તાલુકા પોલીસની હદમાં ચાલતા દારૂના કારોબાર પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પોતાની હદમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ રોકવામાં નિષ્ફળ રહેલા અને ફરજમાં નિષ્કાળજી દાખવનાર મહેસાણા તાલુકા પોલીસ મથકના પીઆઈ અને જમાદાર સામે સસ્પેન્શનના ઓર્ડર છૂટ્યા છે. ગત 19 એપ્રિલના રોજ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણાના સઠિયાળા ગામની સીમા બાતમીને આધારે દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન પોલીસને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એસએમસીએ આ સ્થળેથી અંદાજે રૂપિયા 18 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સ્થાનિક પોલીસના નાક નીચે આટલા મોટા પાયે દારૂનો જથ્થો હોવા છતાં તાલુકા પોલીસને તેની જાણ ન હોવી અથવા તો કાર્યવાહી ન કરવી તે બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે, જેને પરિણામે મહેસાણા જિલ્લા પોલીસ વડાએ મહેસાણા તાલુકા પીઆઈ ડીઆર રાવ અને જમાદાર ચિરાગજીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. વડનગરની GMERS જનરલ હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર પોતાની કાર્યક્ષમતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખેરાલુ વિસ્તારના 2 વૃદ્ધ દર્દીઓ જેમના શ્વાસ નળીમાં ફસાયેલી ચીજવસ્તુઓને કારણે અટકી રહ્યા હતા, તેમને હોસ્પિટલના ENT અને એનેસ્થેસિયા વિભાગના નિષ્ણાતોએ સમયસર સારવાર આપી મોતના મુખમાંથી ઉગારી લીધા છે. અત્યંત નાજુક ગણાતી આ સ્થિતિમાં આધુનિક એન્ડોસ્કોપી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તબીબોએ બંને દર્દીઓને નવજીવન આપ્યું છે. અમદાવાદ પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ રેલવે મેનેજર વેદ પ્રકાશના નેતૃત્વ હેઠળ માલ પરિવહન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. તાજેતરમાં મહેસાણાથી આસામના અજારા સુધી દેશની પ્રથમ જીરાથી લોડેડ ડીમ વીપી રેક રવાના કરીને અને ગાંધીધામથી સીધું જમ્મુ કાશ્મીર સુધી ખાદ્યતેલની સપ્લાય સુનિશ્ચિત કરીને મંડળે સાબિત કર્યું છે કે ભારતીય રેલવે હવે દેશની લોજિસ્ટિક ચેઇનનું મજબૂત કરોડરજ્જુ બની રહ્યું છે. બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ BDUના સક્રિય પ્રયાસોથી રેલવેની આવકમાં વધારો થવાની સાથે સ્થાનિક ઉદ્યોગોને પણ વૈશ્વિક સ્તરની સુવિધા મળી રહી છે. અમદાવાદ મંડળે માલ લોડિંગ ક્ષેત્રે ઇતિહાસ રચીને પહેલીવાર મહેસાણાથી આસામ માટે જીરાની સ્પેશિયલ રેક રવાના કરી ₹25 લાખની આવક મેળવી છે. એટલું જ નહીં, કચ્છથી કાશ્મીર સુધી ખાદ્યતેલ પહોંચાડીને રેલવે અંતરિયાળ વિસ્તારોમાં પણ પોતાની પહોંચ વધારી દીધી છે. આ નવી પહેલથી રોડ પરિવહન પરનું ભારણ ઘટશે અને વેપારીઓને સુરક્ષિત અને કિફાયતી વિકલ્પ મળી રહેશે. મહેમદાવાદ તાલુકાના વાટવાડી વિસ્તારમાં વિકાસના નામે થતા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. અંદાજે ₹2 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામી રહેલી નવી કેનાલમાં અત્યંત હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ સિંચાઈ વિભાગે કડક કાર્યવાહીના ભાગરૂપે નિર્મિત કેનાલ પર બુલડોઝર ફેરવી દીધું છે. સ્થાનિક ખેડૂતોના ઉગ્ર વિરોધ અને મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ સફાળા જાગેલા તંત્રએ નબળું બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે. ખેડૂતોના આક્ષેપ મુજબ સરકારી નાણાંનો વેડફાટ કરી કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તાના નિયમો નેવે મૂકવામાં આવ્યા હતા, જેના પરિણામે હવે આખી કેનાલ ફરીથી ખોદી નાખવાની નોબત આવી છે. આ કાર્યવાહીથી ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.